નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે। જે સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય થઈ છે એ ધીમે ધીમે ઉપર આવી રહી છે, એટલે કે હવે મધ્ય ગુજરાત તરફ થોડા જ દિવસોમાં આવી જવાની છે અને એ જ સિસ્ટમ થકી ગુજરાતની અંદર ફરી એક વખત નવો વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે। અંદાજે 2-3 દિવસ પછી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે અને એમાં પણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમય દરમિયાન ગુજરાતની અંદર સારો એટલે કે અતિ ભારે વરસાદ વરસી રહ્યો હતો, જે ચોથો કે પાંચમા રાઉન્ડની જે શરૂઆત થઈ હતી ત્યારથી જ ગુજરાતની અંદર સૌથી સારો વરસાદ પડી રહ્યો હતો। હવામાન નિષ્ણાંતો હોય કે પછી હવામાન વૈજ્ઞાનિકો હોય, જે વાત કરી રહ્યા હતા કે ગુજરાતની અંદર આ વખતે આ રાઉન્ડની અંદર સારો વરસાદ પડવાનો છે, એ મુજબ 17 તારીખથી લઈને 29 તારીખ સુધી સારામાં સારો વરસાદ વરસ્યો, એટલે કે લગભગ બધા જ જિલ્લાઓને વરસાદે કવર કરી લીધો છે। કોઈક જ એવા તાલુકા બાકી હશે કે જ્યાં વરસાદ નહીં આવ્યો હોય, મોરબીના હોય કે પછી સુરેન્દ્રનગરના હોય કે ઉત્તર ગુજરાતના કોઈક એવા ગામડા બાકી હશે કે જ્યાં વરસાદ નહીં આવ્યો હોય। બાકી સાર્વત્રિક વરસાદ ગુજરાતની અંદર પડી ગયો છે અને સારામાં સારો આ વખતે આ રાઉન્ડમાં વરસાદ નોંધાયો છે। હવે એ જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન ગુજરાતની અંદર વરસાદની શું સ્થિતિ છે। સૌથી પહેલાં તો જે સિસ્ટમ છે તેમના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ કે એ સિસ્ટમ શું કહી રહી છે કે ગુજરાતની અંદર કેવો વરસાદ આગામી દિવસોની અંદર આવવાનો છે। આપણને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ દેખાઈ રહી છે, જે આ થકી સિસ્ટમ છે તે ધીમે ધીમે ઉપર આવવાની છે, કારણ કે થોડા દિવસ પહેલાં એ સિસ્ટમ હતી તે હું તમને એ બતાવું કે એ સિસ્ટમ થોડા દિવસ પહેલાં કઈ જગ્યા પર હતી અને ધીમે ધીમે સિસ્ટમ છે તે હવે ઉપર આવવા લાગી છે। થોડા દિવસ પહેલાં સિસ્ટમ અહીંયા હતી અને એ સિસ્ટમ હવે એનાથી આગળ વધી છે, એટલે કે સિસ્ટમ આગળ વધી છે, ધીમે ધીમે ઉપર આવશે અને એ આ વખતે ગુજરાતના ઉત્તર ભાગની અંદર વધારે સ્પર્શ કરવાની છે સિસ્ટમ, એટલે કે ગુજરાતના દક્ષિણ ભાગમાં એમની કોઈ જ એટલી બધી અસર નથી થવાની, કારણ કે એમનો જે વેગ છે આપણને દેખાઈ રહ્યો છે કે એમનો જે વેગ છે કઈ રીતે છે। પહેલાં આપણે એમનો વેગ જોઈ લઈએ, કારણ કે સિસ્ટમ અહીંયા હતી અને હવે સિસ્ટમે આમ રાઉન્ડ માર્યો છે, એટલે કે ઉત્તર ગુજરાતમાં વધારે અસર થવાની છે, ગુજરાતના દક્ષિણ ભાગમાં કોઈ જ અસર નથી થવાની। ખાસ કરીને એ જાણી લઈએ કે આ વખતે આજના દિવસમાં ગુજરાતની અંદર કેવો વરસાદ પડવાનો છે, કારણ કે કોઈ ખાસ ગુજરાતની અંદર અત્યારે આપણને વરસાદ નથી દેખાતો, આજુબાજુ કોઈ સિસ્ટમ નથી દેખાતી। ગુજરાતની આ સ્થિતિ છે। આજે ગુજરાતમાં કોઈ જ વરસાદની એટલી બધી એટલે કે અત્યંત ભારે વરસાદની શક્યતા નથી દેખાતી, એકદમ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના દેખાઈ રહી છે। રાત સુધીમાં આપણને એક અમદાવાદની આજુબાજુ જ આપણને ભારેથી અતિ ભારે વરસાદ સાંજ સુધીમાં દેખાશે, બાકી કોઈ જ એટલું બધો વરસાદ આપણને આખા ગુજરાતમાં નથી દેખાતો। સાંજના 6 પડતા અમદાવાદની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બાકી ગુજરાતના દક્ષિણ હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય, કોઈ જગ્યા ઉપર આપણને રેડ એલર્ટ કે કોઈ જેવી સિસ્ટમ નથી દેખાતી જે ગુજરાતને ગમરોડી શકે। અહીંયા એક ઓફશોર સિસ્ટમ જે આપણને અત્યારે ધીમી પડી ગઈ છે આ દેખાઈ રહી છે, થોડા દિવસ પહેલાં એકદમ વધારે પાવરફુલ એ સિસ્ટમ હતી, એટલે કે સારો દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડતો હતો, અત્યારે સિસ્ટમ કોઈ જ ઉગ્ર નથી દેખાતી, એટલે કે અહીંયા વરસાદ છે તે ધીમો પડી ગયો છે। હવે લગભગ 2 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાનું છે, ધીમે ધીમે વરસાદ ઉપર આવવાનો છે, એટલે કે ફરી એક વખત સાર્વત્રિક વરસાદ થવાનો છે અને ગુજરાતને ગમરોડવાનો છે। આજ માટે અને આવતીકાલ માટે વરસાદનું જોર ઓછું રહેવાનું છે, કારણ કે આપણે જે સ્થિતિ જોઈ રહ્યા છીએ એ મુજબ વરસાદની આ સ્થિતિ બતાવે છે કે કોઈ જગ્યા ઉપર અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં નથી આવી અને રાત પડતા પણ એ વરસાદ છે તે ઓછો થવાનો છે। ગુજરાતમાં કોઈ જ ખાસ વરસાદ અત્યારે નથી દેખાઈ રહ્યો। ખાસ કરીને આપણે જોઈએ કે એ સિસ્ટમ ફરી એક વખત જે ઓફશોર ટ્રફ છે એ ફરી એક વખત સક્રિય થઈ રહી છે, એટલે કે પાછો દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ આવશે। આ 1 ઓગસ્ટની વાત છે, એટલે કે ત્યાં પણ સારો વરસાદ હવે 2 ઓગસ્ટ પછી પડવાનો છે। ફરી એક વખત જે અરબ સાગર છે ત્યાંથી બધા પવનો છે તે બંગાળની ખાડીમાં જાય છે, અરબ સાગરના પવનો ગુજરાતમાં પણ આવે છે, બંગાળની ખાડીમાં જાય છે, એ ફરી એક વખત ગુજરાતમાં આવે છે, એટલે ગુજરાતમાં હવે 1-2 દિવસ પછી સારો વરસાદ થવાનો છે। આ સાથે જ આપણને જે સિસ્ટમ છે તે અત્યારે એક અહીંયા પહોંચી ગઈ છે ને ત્યાંથી લઈને એક બીજી સિસ્ટમ આપણને આ સાઈડ દેખાઈ રહી છે, જેમના થકી ગુજરાતમાં સારો વરસાદ થોડા દિવસની અંદર આવવાનો છે, એટલે કે હવે આપણે 2 ઓગસ્ટ સુધી ફરી એક વખત વરસાદની રાહ જોવાની છે કે જ્યારથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જાય। હવે એ જોઈએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ વરસાદની જે સ્થિતિ છે તેમાં કયા જિલ્લામાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા એવા જિલ્લા છે કે જ્યાં
ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। સૌથી પહેલાં આજની સ્થિતિ જોઈ લઈએ, કયા એવા વિસ્તાર છે કે જે હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ અત્યારે સારામાં સારો વરસાદ કઈ વિસ્તારમાં પડી રહ્યો છે। ગુજરાતની અંદર અત્યારે આપણને ફક્ત છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ભારે વરસાદમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, કચ્છ, ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ એ વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના નથી, એટલે કે ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં આજના દિવસ માટે નથી આપવામાં આવ્યું। સાંજ પડતા પડતા અમદાવાદની આજુબાજુનો જે વિસ્તાર છે, આણંદ, અમદાવાદ, ત્યાં વરસાદ આવી શકે એમ છે। બાકી આપણને બધા જ વિસ્તારો અત્યારે કોરા દેખાઈ રહ્યા છે। સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। હવે જોઈ લે કે ગઈકાલની જે સ્થિતિ હતી એ મુજબ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું હતું ગઈકાલે। 30 તારીખની આ વાત છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હતી। કોઈક એવા વિસ્તાર હતા કે જ્યાં ભારે વરસાદની સંભાવના હતી, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર આ બધા જ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હતી। આજે કોઈ જ એવા વિસ્તાર નથી કે જ્યાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોય, અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોય। જ્યાં ભારે વરસાદ પડ્યો છે ત્યાં આજે કોઈ જ આગાહી કરવામાં નથી આવી। આ ગઈકાલની સ્થિતિ છે। અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, આણંદ, વડોદરા આ બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના હતી। હવે એ જોઈ લઈએ કે હળવા વરસાદની સંભાવના કયા વિસ્તારમાં દર્શાવવામાં આવી છે। આજની એ સ્થિતિ આપણે જોવી છે કે જ્યાં એવા કયા જિલ્લા છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ અને એમની સાથે મેઘગર્જનાની સાથે, એટલે કે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે। સાર્વત્રિક મેઘમહેર ગુજરાતમાં સંભાવના છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ આખા સૌરાષ્ટ્ર કચ્છની અંદર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આ સાથે જ ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત આ બધા જ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ગુજરાતમાં કોઈ જ એવા તાલુકા બાકી નહીં હોય કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોય। 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે, જે ઘણી બધી જગ્યા ઉપર ભારે વરસાદ લાવી શકે એમ છે। ખાસ કરીને જે બે સિસ્ટમ આપણે જોવા મળી હતી, એક સિસ્ટમ અહીંયા ઓફશોર ટ્રફ છે જે ધીમી પડી ગઈ છે, તે પણ વરસાદ લાવી રહી છે। એક આપણને ગઈકાલે કચ્છની આજુબાજુ એક સિસ્ટમ દેખાઈ હતી, જ્યાં કચ્છની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું, એટલે કે ત્યાં વરસાદ પડ્યો હતો। બાકીની જે 4 સિસ્ટમ ઉદ્ભવી હતી એમાંથી 2 સિસ્ટમ નબળી પડી ગઈ છે, 2 સિસ્ટમ અત્યારે પણ હજુ ચાલુ છે, એટલે કે ઓફશોર ટ્રફ છે, એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે બંગાળની ખાડીથી ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહ્યું છે। તે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર સારો વરસાદ લાવવાનો છે। હજુ બધું ઘણા વિસ્તારોમાં વરસાદ જોઈએ એટલો બાકી છે, કારણ કે બનાસકાંઠા હોય, પાટણ, મહેસાણા હોય ત્યાં હજુ પણ જોઈએ એટલો વરસાદ નથી નોંધાયો, કારણ કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત હજુ પણ થોડા એવા વરસાદથી વંચિત છે। સૌથી વધારે કચ્છ અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે। હવે એ જે 2 ઓગસ્ટથી વરસાદ ચાલુ થવાનો છે એ હવે સારી રીતે વરસાદ લાવશે અને આખા ગુજરાતમાં વરસાદની જે ઘટ નોંધાઈ છે તે પણ પૂરી કરશે। તમારા જિલ્લામાં વરસાદ કેવો પડી રહ્યો છે, તમારા ગામડામાં કેવો વરસાદ છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।